આજે આપણે ડ્રગસ્ટોર પ્રોડક્ટથી મેકઅપ કરીએ. આપણે સ્ટાર્ટ કરશું સનસ્ક્રીન. આ એલ્ફ હેલો સ્કિન ટિન્ટ છે, લાઈક જે તમને ગ્લો આપશે, મોઇશ્ચર આપશે, સનસ્ક્રીનની જેમ કામ કરશે, ફાઉન્ડેશનની જેમ કામ કરશે. 4 વસ્તુ એક સાથે કરશે. સો ઇટ્સ થોડુંક એક્સપેન્સિવ છે, લાઈક $15, બટ ઇટ્સ વર્થ એવરી પેની. જ્યારથી અપ્લાય કરશો ને ત્યારથી તમને લિટરલી કવરેજ દેખાશે. મારા મોઢાના ડાઘા, કાળા કુંડાળા બધું કવર કરશે. તમને એવું લાગે કે લાઈક આ બહુ વધારે છે, તમે જસ્ટ કોઈ બી બ્રશ કે બ્યુટી બ્લેન્ડર લઈ એન્ડ જસ્ટ આમ કરવાનું. જસ્ટ ડેબ એટલે આમ ધક્કો મારવો, પુશ કરવું, જી સમજાય, બટ આને ડેબિંગ કહેવાય. આવી રીતના તમારે ફાઉન્ડેશનની અંદર ધક્કો મારવાનો, જેનાથી તમને એકદમ સ્મૂથ ફિનિશ મળશે. શકો છો લાઈક આ મારી સ્કિન છે. પહેલાં મેં થોડુંક સ્કિન કેર કર્યું હતું, સો તમને એવું લાગે કે તમારે સ્કિન કેર નથી કરવું તો તમે સ્કીપ કરી શકો છો. જસ્ટ આ પ્રોડક્ટ યુઝ કરો, બિકોઝ આમાં સનસ્ક્રીન છે, ફાઉન્ડેશન છે, બધું છે. તો તમારે સ્કિન કેર ન કરવું હોય તો જસ્ટ યુ કેન સ્કીપ ઇટ. બટ જસ્ટ તમારે લાઈક મોઇશ્ચરાઇઝર કરવું હોય તો કરી લેવાનું. બટ તમે જોઈ શકો છો સચ અ હ્યુજ ડિફરન્સ. તમે અગર રોજ મેકઅપ કરવું હોય તમે અહીંયા સ્ટોપ કરી શકો છો, બિકોઝ આના પછી તમારે કાંઈ ન જતું, લાઈક બિકોઝ આ તમારું બધું કવર કરે છે. આના સિવાય તમારે કાંઈ બાકી નથી. તમે જોઈ શકો છો આખું ફેસ ઇવન આઉટ કરી દીધું. બટ યુ નો સમટાઈમ્સ તમને એમ લાગે મારે ફંક્શન છે, મારું થોડુંક વધારે કવરેજ જોઈએ છે, થોડુંક વધારે રેડી થવું છે, તો આ જુવિયસ પ્લેસનું ફાઉન્ડેશન સ્ટિક યુઝ કરી શકો છો. લાઈક ઇટ્સ આ સ્ટિક જેવું છે, તો તમારે બહુ વધારે બ્લેન્ડ નહીં કરવું પડે. ઇઝીલી તમે તમારા ફેસ ઉપર અપ્લાય કરી શકશો. અને સેમ ફાઉન્ડેશન બ્રશ મેં લીધું છે, એનાથી જસ્ટ તમારે આમ ફેસ ઉપર પાછું ડેબિંગ કરવાનું છે, જેનાથી ફાઉન્ડેશન ઇઝીલી ઇવનલી સ્પ્રેડ આઉટ થશે તમારા ફેસ ઉપર. અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્લોઈ ફેસ બેઝ બની જશે તમારું. લાઈક કાંઈ મેકઅપ કાંઈ એવો રોકેટ સાયન્સ નથી કે જે બધા ન કરી શકે, બધા કરી શકે. જસ્ટ તમારે મેકશ્યોર કરવાનું કે તમે તમારા સ્કિનને સૂટ થાય એવા પ્રોડક્ટ યુઝ કરો. અને બજેટ પ્રમાણે બી તમને પ્રોડક્ટ મળી જ રહે છે. એવું નહીં કે તમે બહુ મોંઘા પ્રોડક્ટ યુઝ કરો તો જ તમને સારો ઇફેક્ટ આવે. સાઈડ જોઈ શકો છો કે શું કવરેજ છે, અને આ સાઈડ જોઈ શકો છો ટોટલી ડિફરન્ટ ફેસ. લાઈક તમે આમ જોઈ શકો છો બધું કવર કરી લીધું જ. એકવાર તમારો બેઝ બની જાય પછી આપણે આ મેબલિન ક્લાઉટોપિયા યુઝ કરશું. લિટરલી હું એને મારી આઈઝ ઉપર, ચીક્સ ઉપર અને લિપ્સ ઉપર યુઝ કરીશ. મારા લિપ્સ ઉપર ઓલરેડી સેમ શેડ છે, સો એ સ્કીપ કરી દઈશ. અને એ એટલું પિગમેન્ટેડ છે, તમારે લાઈક બહુ વધારે પ્રોડક્ટ યુઝ બી નહીં કરવું પડે. જસ્ટ જોજો હું કેટલું ડીપ કરું છું, જસ્ટ ટચ કરીને પાછું લઈ લો. બટ જોઈ શકો છો કેટલા બધા પિગમેન્ટ્સ આવી જાય. જસ્ટ ડેબ અહીંયા એકવાર પાછું ડેબ કરવાનું, અને બાકીનું જે છે એ આંખ ઉપર કરી લેવાનું. એન્ડ જસ્ટ સર્ક્યુલર મોશનમાં એને આમ બ્લેન્ડ કરતું રહેવાનું. એન્ડ આ તમારું બ્લશ એ ઉપરની સાઈડ મેલ્ટ થઈ જશે, તમારી આઈ શેડો સર્ક્યુલર મોશનમાં મેલ્ટ થશે, અને તમને આમ એકદમ કોરિયન સ્ટાઇલ જેવું મેકઅપ મળશે. મારા આઈસ થઈ ગયા, મારા ચીક્સ થઈ ગયા, અને લિપ્સ બી થઈ ગયા. જસ્ટ 1 પ્રોડક્ટ. તો અત્યાર સુધી આપણે જસ્ટ 2 પ્રોડક્ટ યુઝ કર્યા જ. તો તમે જોઈ શકો છો આપણો અડધો ફેસ ઓલરેડી થઈ ગયો છે. આઈબ્રોઝ, લિપ્સ, આઈ શેડોઝ, બ્લશ, એવરીથિંગ. તમને આઈ શેડો લિટલ બીટ પોપઅપ કરવું હોય ને તો હું આ કલર પોપના આઈ શેડો સ્ટિક યુઝ કરું છું. જસ્ટ હાઉ લાઈક બિગિનર ફ્રેન્ડલી છે, ગમે યુઝ કરી શકે. જસ્ટ ઇનર કોર્નરમાં થોડુંક આમ અપ્લાય કરવાનું તમારી આંખની એકદમ પાસે. જો તો કેટલું મસ્ત આમ ગ્લિટર ઇફેક્ટ, આઈ શેડો બ્રાઇડલ ઇફેક્ટ આપે. જસ્ટ 1 સ્ટિક. ઓકે, અને તમે જોઈ શકો છો કેવું મસ્ત ફાઇનલ રિઝલ્ટ આવે છે. અને તમને એવું લાગે કે એકદમ ડ્યુઈ બેઝ આપણું બની ગયું છે. તો અગર તમને હજી થોડુંક લુક વધારે પોપ કરવું હોય તો તમે મસ્કારા, આઈલાઇનર કરી શકો. બટ તમારે સારું મસ્કારા જોતું હોય તો એસેન્સનું બી સારું આવે છે, અને મેબલિનનું બી સારું આવે છે. લાઇટલી ફર્સ્ટ તમારે નીચેના લેશીસને અડવાનું, અને જેમ ઉપર જાય એવી રીતના તમારે આઈઝની સાથે આ મસ્કારા બ્રશ એની સાથે ઉપર કરવાનું. અને તમે જોઈ શકો છો તમને મસ્ત આમ એકદમ ફાઇન લેશીસવાળા લેશીસ મળશે. અગર કોઈ બી મસ્કારા ટ્રાય કરવું હોય ને ઉપર જવાનું, એટલે તમને ખબર પડે કેટલી લેન્થ તમારી વધારે છે. બટ આ ડ્રગસ્ટોર પ્રોડક્ટ છે ને બહુ મસ્ત કામ કરે છે. મને લોઅર લેશમાં મસ્કારા અપ્લાય કરવો એટલો બધો ગમતો નથી, કારણ કે મને ઈચી થાય છે, લાઈક ખંજવાળ આવે છે. સો આઈ જસ્ટ કીપ ઇટ. તમે જોઈ શકો છો અહીંથી અહીંયા આપણે એવરી ડ્રગસ્ટોર પ્રોડક્ટ યુઝ કરીને તમે આવું સરસ નાઇસ ગ્લોઈ બેઝ મેકઅપ તૈયાર કરી શકો છો. તો હજી તમારે આવા ગુજરાતીમાં વિડીયો વધારે જોતા હોય કે મેકઅપ ટિપ્સ વધારે જોતા હોય, મારું અકાઉન્ટ ફોલો કરો અને મને કમેન્ટમાં લખો તમારે કઈ ટાઈપના વિડીયોઝ જોવા છે, ને હું એવા વિડીયોઝ બનાવવાની ટ્રાય કરીશ. જય શ્રી કૃષ્ણ.